નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદ યોજીને ભારતીય લોકતાંત્રિક પ્રક્રિયા અને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સીધો સવાલ ઉઠાવ્યો છે, જેમાં તેમણે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 25 લાખ મતોની ચોરી થઈ હોવાનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે। ઇન્દિરા ભવન ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સની શરૂઆત તેમણે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીની એક વિડીયોથી કરી હતી, જેમાં સૈની બધી વ્યવસ્થા કરી લીધી હોવાનો દાવો કર્યો છે। આ વિડીયો દેખાડીને રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીતનો સંકેત હોવા છતાં ભાજપે જે આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો તેની પાછળની વ્યવસ્થા શી હતી। તેમણે આરોપ મૂક્યો કે આ એક સેન્ટ્રલાઇઝ્ડ ષડયંત્ર છે, જેના ભાગરૂપે હરિયાણામાં 25,41,144 બનાવટી મતદારો ઉમેરવામાં આવ્યા હતા। આ ષડયંત્રના પુરાવા રૂપે તેમણે એક બ્રાઝિલિયન મોડેલનો ચહેરો દેખાડ્યો, જેમણે કથિત રીતે હરિયાણાના 10 બૂથ પર 22 વખત મતદાન કર્યું હતું અને સવાલ ઉઠાવ્યો કે બ્રાઝિલની વ્યક્તિ હરિયાણાના વોટર લિસ્ટમાં કેવી રીતે આવી શકે। રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને સીધું દોષિત ઠેરવ્યું છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર ભાજપ સાથે સાંઠગાંઠ રચવાનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાગીદારીમાં આ કૃત્ય કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો। તેમણે કહ્યું કે સીઈસી ભારતના લોકો સમક્ષ જૂઠું બોલે છે, જ્યારે તેઓ ઘર વગરની વ્યક્તિને મકાન નંબર 0 આપવાની વાત કરે છે। રાહુલ ગાંધીએ ડુપ્લિકેટ મતદારો, ખોટા સરનામા અને બલ્ક વોટર્સના ઉદાહરણો આપીને સવાલ કર્યો કે ચૂંટણી કમિશન શા માટે ડુપ્લિકેટ નામોને દૂર નથી કરતું અને આનું કારણ આપતા કહ્યું કે કમિશન સ્વચ્છ ચૂંટણી નથી ઈચ્છતું। તેમણે હરિયાણાના પરિણામોમાં આવેલા આશ્ચર્યજનક તફાવત પર પણ ભાર મૂક્યો। પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસને 73 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને માત્ર 17 બેઠકો મળી હતી, જે અંતિમ પરિણામો સાથે મેળ ખાતું નહોતું। આ પહેલા બિહારમાં વોટર અધિકાર રેલી દરમિયાન રાહુલ ગાંધીએ ચેતવણી આપી હતી કે વોટ ચોરીનું સત્ય જલ્દી જ દેશની સામે આવશે અને હવે પરમાણુ બોમ્બથી મોટો હાઇડ્રોજન બોમ્બ ફાટવાનો છે। તેમણે આ કૃત્યને બંધારણની હત્યાની કોશિશ ગણાવી હતી અને દાવો કર્યો હતો કે પુરાવા સામે આવ્યા બાદ નરેન્દ્ર મોદી દેશને પોતાનો ચહેરો નહીં દેખાડી શકે। આ સત્ય રજૂ કરવાના ભાગરૂપે જ તેમણે પ્રેઝન્ટેશન દરમિયાન મજબૂત પુરાવા રજૂ કરવાનો દાવો કર્યો હતો। અગાઉ 7 ઓગસ્ટના રોજ પણ તેમણે આવી જ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં 22 પાનાનો દસ્તાવેજ રજૂ કરીને કર્ણાટકની મહાદેવપુરા વિધાનસભા બેઠક અને બેંગ્લોર સેન્ટ્રલ બેઠક પર 1 લાખ મતોની ચોરી થઈ હોવાનો આરોપ મૂક્યો હતો, જેના કારણે કોંગ્રેસને ઓછી બેઠકો મળી હતી। તેમણે મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી પહેલા 40 લાખ નકલી મતદારો જોડવાનો આરોપ મૂક્યો હતો। રાહુલ ગાંધીના આ ગંભીર આરોપોના જવાબમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને પ્રતિક્રિયા પણ આપી હતી। પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે કમિશનના ખભે બંદૂક મૂકીને રાજકારણ કરાઈ રહ્યું છે અને રાહુલ ગાંધીએ કાં તો સોગંદનામું આપવું પડશે કાં તો માફી માંગવી પડશે। જો કે કોંગ્રેસે સીઈસીની આ પ્રેસ કોન્ફરન્સને પૂરક ન ગણાવતા કહ્યું હતું કે તેમાં વિપક્ષે ઉઠાવેલા સવાલોના સીધા જવાબ આપવામાં આવ્યા નહોતા। આ સમગ્ર મામલો દેશની લોકતાંત્રિક વ્યવસ્થાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે, અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।